સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। હવામાન વિભાગે બે અલગ અલગ મોટી આગાહી કરી છે। એક તરફ અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ માવઠાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। માવઠાનું સંકટ પણ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। પોરબંદરમાં 3 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 એપ્રિલે કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે। આ ઉપરાંત 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે। તો હવામાન વિભાગે અલગ અલગ આગાહી કરી છે। એક તરફ અંગ દઝાડતી ગરમી પડી શકે છે અને બીજી તરફ આટલી ગરમીની વચ્ચે વાતાવરણમાં અચાનકથી પલટો પણ આવી શકે છે। अब सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है। पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है। पोरबंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है और येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ की जो छोटी क्षेत्र है इसमें D1 से लेकर Day 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है। नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली